વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો પ્રશ્ન આજે જોઈએ. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. આ આપણી પાસે એક જસ્ટ કલ્પના કરી એક તંત્ર છે. આ એક વિદ્યુત ભારનું તંત્ર છે. એની મારે સ્થિતિ ઊર્જા શોધવી છે. તંત્રમાં વિદ્યુત ભાર લઈએ. અહીંયા એક વિદ્યુત ભાર છે, બીજો વિદ્યુત ભાર સપોઝ અહીંયા છે, ત્રીજો અહીંયા છે, ચોથો અહીંયા છે, પાંચમો અહીંયા છે. હવે એની સ્થિતિ ઊર્જા ક્યાંથી આવે? તો વિદ્યુત ભારનું તંત્ર કરવા માટે તેમાં રહેલા વિદ્યુત ભારોને અનંત અંતરેથી લાવવામાં આવે. આ માટે આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે. કાર્ય જેટલી ઊર્જા તેમાં સંગ્રહ પામે તેને વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે. ફરીથી વાક્ય લખીએ, પછી આપણે આકૃતિ પર જઈએ કે વિદ્યુત ભારનું તંત્ર તૈયાર કરવા માટે તેમાં રહેલા વિદ્યુત ભારોને અનંત અંતરેથી લાવવા માટે કાર્ય કરવું પડે છે. આ કાર્ય જેટલી ઊર્જા તેમાં સંગ્રહ પામે છે તેને વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે. હવે આ જે શબ્દમાં લખ્યું એને હું તમને ગણિતની મદદથી સમજાવું. ધારો કે આ આપણું એક વિદ્યુત ભારનું તંત્ર છે. એમાં મારે પહેલો વિદ્યુત ભાર Q1 લાવવો છે. આ બિંદુ પાસે આપણે લખીએ. આકૃતિમાં સૌથી પ્રથમ શરૂઆત કરીએ છીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અથવા તો અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને તંત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. એને ધારો કે હું W1 કેમ? તો કે 0. કેમ ભાઈ 0? તો કે હાલમાં એને કોઈ અપાકર્ષણ કે આકર્ષણ કંઈક લગાવતું જ નથી. તંત્રમાં કોઈ વિદ્યુત ભાર નથી. એટલે પહેલો વિદ્યુત ભાર આપણે કોને લાવ્યા? Q1 ને લાવ્યા. અનંત અંતરેથી બને Q1 વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય 0. હવે ઉગમ બિંદુ ધારો કે અહીંયા લઈ લે, સપોઝ અહીંયા લઈ લે ઉગમ બિંદુ O થી R સ્થાન સદીશે અથવા R2 સ્થાન સદીશે, જે લખે તે હું R2 લખી દઉં. R2 સ્થાન સદીશે Q1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. પ્રશ્ન જોજો મારો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R2 સ્થાન સદીશે Q1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન
એ કેવી રીતે લખવાના તે સમજાવો. આ જે અંતર છે, આ અંતર એને આપણે R12 કહી દઈએ. આ અંતરને શું કહેવાના? Q1. અને આ બિંદુ P નામ આપ્યું તો P જે હોય તે, એ બે વચ્ચેનું અંતરને હું R12 કહી દઉં. ફરીથી વાક્ય રચના જોજો. Q1 થી R2 સ્થાન સદિશે વિદ્યુત સ્થિતિમાન કેટલું થવાનું? તો કે ધારો કે એને V1 લખી દે. V1 બરાબર 1/4πε0. V1 બરાબર 1/4πε0 Q1 અપન R12. હવે આ બિંદુ પાસે આપણે આનો અર્થ પહેલાં સમજાવું. V1 નો અર્થ શું છે? V1 નો અર્થ થાય કે 1 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આ બિંદુ, ધારો કે એને મેં P કહી દઉં, P બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે V1. ગણિતમાં લખો, ગણિતમાં જો કે 1 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી R2 સ્થાન સદિશે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે ભાઈ V1. 1 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી R2 સ્થાન સદિશે લાવવા માટે કરવું પડતું કાર્ય V1. તો હવે કોને લાવવાના? Q2 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય આવવાનું? ધારો કે હું W2 કેમ, તો W2 નો અર્થ શું થવાનો? ગણિતમાં જોજો. Q2 V1. V1 ની કિંમત મૂકી દઈએ. 1/4πε0 Q1 અપન R12 ઇન્ટુ Q2. આ જે કાર્ય થયું એ કોને લાવવા માટે? Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 સ્થાન સદિશે લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે તંત્ર તૈયાર કરવા માટેનું કુલ કાર્ય કેટલું? તો કે W બરાબર W1 પ્લસ W2. W1 કેટલો? તો કે 0. W2 કેટલા? તો કે 1/4πε0 Q1 Q2 અપન R12. એટલે કાર્ય આવવાનું W બરાબર 1/4πε0 Q1 Q2 અપન R12. આ કાર્ય જેટલી ઉર્જા આ તંત્રમાં સંગ્રહ પામી, એટલે આપણે લખવાના U બરાબર 1/4πε0 Q1 Q2 અપન R12. જો તંત્રમાં બે વિદ્યુતભાર હોય તો તંત્રની સ્થિતિ ઉર્જા આવી ગઈ. જો આ બંને વિદ્યુતભારો સજાતીય હોય, એટલે Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય, તો સ્થિતિ ઉર્જા કેવી મળે? ધન. જો લેસ ધેન 0 હોય, એટલે કે સજાતીય હોય, વિજાતીય હોય, તો એ બેનો ગુણાકાર 0 કરતાં નાનો આવે, તો સ્થિતિ ઉર્જા કેવી આવે? ઋણ આવશે. ફરીથી ઓબ્જેક્ટિવ માટે આ જે પોઈન્ટ છે એ ખૂબ અગત્યનો છે. બે વિદ્યુતભારનું તંત્રનું સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવે તો 1/4πε0 Q1 Q2 અપન R12. હવે સ્થિતિ ઉર્જા વધે ઘટે તો જોવાનું બંને વિદ્યુતભારો
સજાતીય હોય તો વત્તા વત્તા વત્તા, ઓછા ઓછા પણ વત્તા થાય, સ્થિતિ ઉર્જા ધન. અને વિજાતીય હોય તો ગુણાકાર ઋણ આવવાનો, સ્થિતિ ઉર્જા ઋણ. ઓબ્જેક્ટિવ માટે પણ કામ લાગે. બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 Q1 Q2 R12. પ્રશ્ન કદાચ પૂછેલો છે 2 માર્ક્સમાં, નાનો સરખો કયો કે બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. અહીં આગળ લખી દીધું છે, બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. આ રીતે તમને ખ્યાલ આવી જાય પછી તમારે ઊંધી પ્રોસેસ કરવાની. પહેલાં Q2 ને લાવો, બને ત્યાર પછી Q1 ને લાવો. સૂત્ર ચેક કરો, આ જ સૂત્ર આવશે. સૂત્રમાં કોઈ ફેરફાર નહીં થશે. આપણે પહેલાં Q1 ને લાવ્યા, પછી Q2 ને લાવ્યા, એની જગ્યાએ પહેલાં Q2 ને લાવો. બને તો અહીંયા આ બિંદુ પાસે સ્થિતિમાં નહીં થતે V2 બરાબર 1/4πε0 Q2 જે નામ આપ્યું હોય તે R12. ખ્યાલ આવશે ને? V2 તો Q2, અંતર તો બદલાવાનું નથી, મૂલ્ય છે. ત્યાર પછી અહીંયા Q1 V2 થશે. સૂત્ર આ જ આવે, પણ તમારે પ્રેક્ટિસ કરવાની. પહેલાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજી લેવું, બરાબર ખ્યાલ આવી જાય પછી પ્રોસેસ બદલી કાઢવાની. Q1ની જગ્યાએ Q2 લાવો, સૂત્ર આ જ મળવાનું છે. આપણે એક સ્ટેપ આગળ વધીએ. 3 વિદ્યુતભારોના તંત્રની વાત કરીએ આપણે. 3 વિદ્યુતભારોના તંત્રની હું વાત કરું. 3 વિદ્યુતભારોનું તંત્ર. હવે આપણે શરૂઆત કરીએ તો પહેલાં Q1 વિદ્યુતભારને લાવીએ. હું ડાયરેક્ટ લખીશ, હમણાં આગળ ચર્ચા કરી છે એટલે. અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને તંત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે પહેલો વિદ્યુતભાર માટે 0. અંદર કોઈ જ વિદ્યુતભાર નથી, સૌથી પહેલાં આપણે લાવ્યા. ચલો હવે સેમ પરિસ્થિતિ, આ બિંદુ લઈ લઈએ, બને અને આપણે હમણાં જસ્ટ સ્થાન સદિશ લીધો તેમ લઈ લઈએ. આ ઉગમ બિંદુ લઈ લઈએ O. આ રીતનું આ જે અંતર છે એને આપણે કીધું 1 2. આ અંતર કેટલું થવાનું? R12. આ બિંદુનું નામ જોઈએ તો 2 આપી દો. 2 Q1 થી બિંદુ 2 આગળ વિદ્યુત સ્થિતિમાન, 2 આગળ વિદ્યુત સ્થિતિમાન, એને આપણે V1 કહીએ. તો V1 બરાબર 1/4πε0 Q1 બાય એમની વચ્ચેનું અંતર R12. ફરીથી આગલી થિયરી સમજાવું. આનો અર્થ એવો થવાનો કે Q2 આપણે 1 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? V1. તો હવે Q2 વિદ્યુતભારને લાવીએ. Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ 2 આગળ
લાવવા માટે કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય કરવું પડે તો કે એને આપણે W2 કહીએ. W2 બરાબર Q2 V1. કેટલાક મિત્ર કૌંસમાં સ્થાન સદિશ લખે R2 R જે લખવું હોય તે કિંમત મૂકી દેવું 1/4πε0 Q1 upon R12 into Q2. આ R2 પાસેની વાત થઈ. હવે આપણે એક ત્રીજું બિંદુ લઈએ. 3 વિદ્યુતભાર છે. ધારો કે ત્રીજું બિંદુ આકૃતિમાં હું અહીંયા લેમ બિંદુ નંબર 3. તો અંતરની વાત કરો. હવે આ જે 1 3 વચ્ચેનું અંતર છે ને R13 કહી દેમ. આ અંતર R13. તે જ પ્રમાણે 2 અને 3 વચ્ચેનું અંતર છે ને આમ કહી દેમ R23. આકૃતિ તમારે નક્કી કરવાની મારે ક્યાં ક્યાં વિદ્યુતભાર મૂકવો છે. સેજ આગળ જઈએ. હવે Q1 અને Q2 વિદ્યુતભાર, અહીંયા Q2 વિદ્યુતભાર આવી ગયો છે. વડે બિંદુ 3 પાસે વિદ્યુત સ્થિતિમાન લખીએ. Q1 અને Q2 વડે બિંદુ 3 પાસે સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. V બરાબર V1 પ્લસ V2. V1 કારણ કે બે વિદ્યુતભાર છે એટલે બંનેને કારણે મળતા વિદ્યુત સ્થિતિમાનનો અધિ સરવાળો V1 1/4πε0 Q1/R13 પ્લસ 1/4πε0 Q2/R23. પણ આને આપણે V' નામ આપીએ. V અથવા તો V3 કહી દેવું જે કેવું હોય તે V3 V2. હવે આનો અર્થ એવો થવાનો કે બિંદુ 3 પાસે 1 કુલમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, અહીંયા જે સ્થિતિમાન છે ને મેં V3 કીધું, એનો અર્થ એવો થાય કે 1 કુલમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી 3 પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આપણે Q3 વિદ્યુત ભારને લાવવાના છે. Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ 3 પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય કરવું પડે તો કે W3 બરાબર Q3 V3 છે, સંજ્ઞા આપી હશે તે, એટલે V3ની કિંમત મૂકું છું. ડાયરેક્ટ લખીશ. V3ની કિંમત આ છે, એમાં Q3 વડે ગુણી દેમ 1/4πε0 Q1/R13 Q3 પ્લસ 1/4πε0 Q2/R23 into Q3. હવે આપણે કુલ કાર્ય શોધીએ. કુલ કાર્ય એને ધારો કે હું W કેમ તો કે W1 Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય પ્લસ Q2 ને લાવવા માટે પ્લસ Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. કિંમત મૂકી દઈએ 3 એ 3. W1 અહીંયા છે, સમીકરણ 1. W2 આ બિંદુ પાસે છે અને W3 અહીંયા છે. એટલે સમીકરણ 1 2 અને 3ની કિંમત મૂકીએ.
સમીકરણ 1, 2 અને 3ની કિંમત મૂકવાના. તો કે W1 કેટલું છે 0 પ્લસ W2 1/4πε0 Q1 Q2 અપાન R12 પ્લસ W3 એમાં બે પદ છે 1/4πε0 Q1 Q3 અપાન R13 પ્લસ 1/4πε0 Q2 Q3 અપાન R23. ફરીથી મિત્રો, પરીક્ષામાં જો ખરેખર પ્રશ્નો પૂછવો હોય તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા પૂછાય. 3 એ તો સમજવા માટે છે, 4 આપણે ડાયરેક્ટ લખવાના છે. એટલે ફરીથી કુલ કાર્ય લખું છું. જો W બરાબર એકદમ ધીમેથી જોજો, 0 કાઢી નાખું છું. 1/4πε0 Q1 Q2 અપાન R12 પ્લસ 1/4πε0 Q1 Q3 અપાન R13 પ્લસ 1/4πε0 Q2 Q3 અપાન R23. હવે તમે સમજવા પ્રયત્ન કરો. આ જે મેં પદ લખ્યું છે, આ પહેલું પદ એ Q1 અને Q2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા છે. એટલે આને W ને U કહી દે. તો U બરાબર પહેલું સ્ટેપ U12 બને. બે વિદ્યુતભાર છે 1 અને 2, એની સ્થિતિ ઉર્જા કેટલી? બે વિદ્યુતભાર છે, એ બે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે U12 એટલે કેટલા? 1/4πε0 Q1 Q2 અપાન R12 પ્લસ સેમ પદ લખાય જો U13 1 અને 3 પ્લસ સેમ લખાય 2 અને 3 અને U23. હવે મારી પાસે વિદ્યુતભાર 4 છે, જોજો મને 4 વિદ્યુતભારનું તંત્ર છે. તો હું સ્થિતિ ઉર્જા ડાયરેક્ટ લખું છું. જો હવે આટલી બધી ગણતરી કાઢી નાખીએ. U બરાબર U12 જોડ જોવાની, 1 અને 2 ની જોડ વત્તા 13 વત્તા 14, 4 વિદ્યુતભાર છે ને, 1 2 1 3 1 4. હવે એક પતી ગયો, 2 લેવ, U23 પ્લસ U24. આગળ જઈએ, 2 પણ પતી ગયા, હવે 3 લઈએ, U34. 4 વિદ્યુતભાર હતા તો લખી દીધું 1 2 1 3 1 4 2 3 2 4, 2 પતી ગયા 3 4. તમારે પ્રેક્ટિસ કરવાની. 5 વિદ્યુતભાર 6 વિદ્યુતભાર, આ જ પદ લખવાનું. ત્યાર પછી શું કરવાનું? આની જગ્યાએ શું લખાય? આ લખાય બને. 1 2 તો 1 2 1 2 3 4 3 4 આમ. પણ આ ક્યારે લખી શકાય? તમે પહેલાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા તૈયાર કરો. એ તમને જો ખ્યાલ આવી જાય તો 3 પર જાઓ, 3ને એકદમ સમજી લો બરાબર. પછી ગમે એટલા વિદ્યુતભાર હોય તમને તકલીફ પડવાની નથી. સહેજ આપણે આગળ જઈએ. એક નાની સરખી ચર્ચા છે, એને હું સમજાવવા પ્રયત્ન કરું. બાહ્ય ક્ષેત્રમાં નાનો સરખો એક મુદ્દો છે. બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા અથવા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. પ્રશ્ન સમજવા પ્રયત્ન કરવાનો કે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. આપણે એ જે ક્ષેત્ર જે તંત્રને કારણે ઉદ્ભવે, ધારો કે મારી પાસે
સપોઝ અહીંયા તંત્ર છે, જસ્ટ કલ્પના કરો, આમાં બધો વિદ્યુત ભાર જે હશે તે મારે એની સ્થિતિ ઉર્જા શોધવાની નથી, પણ એને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુત ભારને હું લાવું તો એની સ્થિતિ ઉર્જા કેટલી થશે. તો એક સ્ટેપ આગળ લઈએ. ધારો કે આ જે તંત્ર છે એ તંત્રને કારણે કોઈ એક બિંદુ લઈ લઈએ. સપોઝ આ બિંદુ લઈ લઈએ, એને નામ આપી દેમ પી. ઉગમ બિંદુ ઓથી ધારો કે તેનો સ્થાન સદિશ આપણે લખવું હોય તો લખી દઈએ આ રીતના. હું લખી દેમ સ્થાન સદિશ આર. હવે આ તંત્ર વડે આ જે સ્થાન સદિશે આગળ આવેલું બિંદુ છે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ છે, અને વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે વી છે. કેટલાક મિત્રો આમ લખશે આર. કેમ તો કે આર અંતરે વિદ્યુત સ્થિતિમાન આટલું, R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન આટલું, R2 અંતરે વિદ્યુત સ્થિતિમાન આટલું. આપણે આની જરૂર નથી. હવે વિદ્યુત સ્થિતિમાનનો અર્થ શું થવાનો કે અનંત અંતરેથી એક કુલમ ધન વિદ્યુતભારને પી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. ફરીથી એકને એક વાત સમજાવું. આજે ફરીથી કોની સ્થિતિ ઉર્જા? તંત્રની નહીં, ક્ષેત્ર ઉત્પન્ન કરનાર તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાના નથી. બને આ ન બતાવે તો પણ ચાલે. અને આપણે એક સ્ટેપ લખીએ, જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓથી આર સ્થાન સદિશે આવેલ ઓથી આર સ્થાન સદિશે આવેલ બિંદુ પાસે, બિંદુ પી પાસે, નામ આપી દે પી પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ અને સ્થિતિમાન આપણે લખી દીધું VR. ફરીથી સ્થિતિમાનની વ્યાખ્યા વારંવાર બોલતું જવાનું. એક કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલ ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી બાહ્ય બળ વડે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે ક્યુ કુલમ વિદ્યુતભારને ક્યાંથી લાવવાના? અનંત અંતરેથી પી બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. કેટલું? તો કે W1 બરાબર QVR. W1 બરાબર QVR. ફરીથી મિત્રો, જસ્ટ બાહ્ય ક્ષેત્રમાં એક જ વિદ્યુતભારના તંત્રની મેં સ્થિતિ ઉર્જાની વાત કરી. તમે આટલું બરાબર સમજી લો તો આપણે એકની જગ્યાએ 2 વિદ્યુતભાર લેશું, 2ની જગ્યાએ 3 વિદ્યુતભાર લેશું. હવે આની જરૂર નથી સમજવા માટે, બસ આ એક ક્ષેત્ર છે એવું વિચારી લે. અહીંયા શું છે? ક્ષેત્ર છે, જ્યાંથી આવતું હશે તે જે વિદ્યુતભાર હશે તે એ સ્રોતની આપણે ચિંતા કરવાના નથી. પણ આ એક બિંદુ લીધું કે જ્યાં ક્ષેત્ર ઈ છે અને વિદ્યુત સ્થિતિમાન વી છે. એનો અર્થ જ સમજવાનો કે એક કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આર સ્થાન સદિશે લાવવા માટે કરવું પડતું કાર્ય વી. તો ક્યુ માટે કેટલું? તો કે QVR. હજુ મારું સ્થિતિ ઉર્જા બાકી છે. આશા અથવા અપેક્ષા રાખું તમે આ વિડીયો બરાબર જોઈ લો, સમજી લો તો આગળનું સ્ટેપ છે ખૂબ સરળતાથી ખ્યાલ આવશે.